विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग कार्यक्रम फरी एकवार आप सर्वेનું हार्दिक स्वागत करूं છું। કોરોનાની મહામારીને કારણે ફરી એક વખત સ્કૂલ બંધ થઈ ગઈ છે ત્યારે આપણો 90% કોર્સ લગભગ ઓફલાઈન પતી ગયેલો છે, પણ બાળકોને ક્યાંક અમારા તરફથી ખોટ ન રહે એટલા માટે રિવિઝન સ્વરૂપે આજે હું તમારી માટે લઈને આવી છું વિશેષણ। ગ્રામરનો એક ટોપિક છે વિશેષણ। વિશેષણ આપણે પ્રથમ સત્રની એક્ઝામ હતી ત્યારે થઈ જ ગયેલું છે, છતાં પણ એકવાર રિપીટ કરાવું છું તો વ્યવસ્થિત સારી રીતે પાકું થઈ જાય। વિશેષણ કોને કહેવાય? તો કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય, અથવા તો સંજ્ઞાના અર્થમાં વધારો કરતા શબ્દને विशेषण कहवाय। उदाहरण જોઈએ આપણે કે कैसा साहसी बालकी है। कैसा साहसी बालकी है। बगीचे में सुंदर फूल खिले हैं। भारत ने श्रीलंका को तीन विकेट से हराया। बाल्टी में थोड़ा सा पानी है। आज આપણે ફક્ત વિશેષણ અને એના બે જ પ્રકાર જોવાના છે, પણ વિશેષણના કુલ પ્રકારના ઉદાહરણ આમાં આવી જશે, એટલે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર પાછા આના ઉદાહરણ બીજી વાર ન લખવા પડે એટલા માટે આ તો લખી જ લેવાના। બાકીના જે બે ઉદાહરણ છે એ કાલે સમજવાના છે પછીના પીરિયડની અંદર। અત્યારે અહીંયા वह आदमी जा रहा है। હવે અહીંયા આપણને બધા જાણીએ છીએ સંજ્ઞા એટલે શું। સંજ્ઞા એટલે નામ। એ કોઈ વ્યક્તિનું હોઈ શકે, કોઈ પશુ પક્ષીનું હોઈ શકે, કોઈ સ્થળનું નામ હોઈ શકે, એને સંજ્ઞા કહેવાય। પહેલું આપણું વાક્ય છે કેશા સાહસી બાલકી હે। અહીંયા સંજ્ઞા કઈ થઈ? કેશા। કેશાની વાત થાય છે। કેશા શું છે? બાળકી। કેવી બાળકી? તો કે સાહસી બાળકી। પ્રશ્ન કરતા જવાબ મળે છે એને વિશેષણ કહેવાય। કેવા પ્રશ્ન? કેવો, કેવી, કેવું, કેસા, ક્યું, કિસકા એવા શબ્દથી પ્રશ્ન કરો અને જવાબ જે રિટર્નમાં આપણને મળે છે એને વિશેષણ કહેવાય। કેસા कैसी बालकी है? तो कैसा साहसी बालकी है। बीजू बगीचे में सुंदर फूल खिले हैं। बगीचे में कैसे फूल खिले हैं? तो અહીંયા આપણને ખબર પડી સુંદર જવાબ આવે છે। બગીચે में कैसे फूल खिले हैं? सुंदर। तो આ સાહસિક એ ગુણ છે, આ પણ એમાં રહેલો ગુણ છે। ત્યાર પછીનું ભારત ने श्रीलंका को कितने विकेट से हराया? 3। આ શું થયું? સંખ્યા। बाल्टी में थोड़ा सा पानी है। बाल्टी में कितना पानी है? थोड़ा सा। શું દર્શાવે છે? માત્રા। એને કહેવાય પરિમાણ। એનો બીજો અર્થ થાય માત્રા, જથ્થો। वह आदमी जा रहा है। कौन जा रहा है? वह।
અથવા તો એવો પ્રશ્ન કરવામાં આવે, હા કોણ જા રહા હે તો વહ, આપણને અહીંયા નામની જગ્યાએ સર્વનામ આપેલું છે, યહ વહ વે નામની જગ્યાએ પ્રયુક્ત થતા અથવા તો સંજ્ઞાની જગ્યાએ પ્રયુક્ત થતા શબ્દને સર્વનામ કહે છે. અહીંયા આદમીનું નામ આપણને આપેલું નથી, માટે આ ભાઈના નામની જગ્યાએ આપણને વહ શબ્દ પ્રયુક્ત કરેલો છે, તો આ છે એ સર્વનામ છે. તો આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે સંજ્ઞા અથવા તો સર્વનામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. વ્યાખ્યા જોઈએ, પહેલા તો વિશેષણની વ્યાખ્યા જોઈએ. જો શબ્દ संज्ञा की यानी कि नाम की विशेषता दर्शाता है उसे विशेषण कहते हैं. उसे विशेषण कहते हैं. જેમ કે કેશા સાહસી, કેશાની વિશેષતા શું હતી તો કે સાહસી બાળકી છે, બાળકી છે પણ કેવી સાહસી. એના નામના અર્થમાં આ સાહસ શબ્દએ શું કર્યો, વધારો કર્યો. બાળકો તો બધાય હોય, એની અંદર કેશા જે છે એ સાહસ ભરેલી બાળકી છે. બીજું છે બગીચામાં ફૂલ ખીલે, એ સ્વાભાવિક વસ્તુ છે, પણ બગીચાની અંદર સુંદર ફૂલ ખીલેલા છે, ગમે એવા, મનને મોહે એવા, તો એ ફૂલના અર્થમાં શું કર્યો, વધારો કર્યો. કયા શબ્દએ તો કે સુંદર શબ્દએ. તો જો શબ્દ સંज्ञा की विशेषता बताता है અથવા તો નામના અર્થમાં વધારો કરતા શબ્દને, સંજ્ઞાના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય છે. એ વિશેષણના મુખ્ય 4 પ્રકાર છે. કારણ કે આપણે અહીંયા સંખ્યાને અલગ નહીં પાડીએ, ભેગી જ લેશું. પહેલું છે ગુણવાચક વિશેષણ, બીજું સંખ્યા વાચક. સંખ્યા વાચકના 2 પેટા પ્રકાર પડે છે, નિશ્ચિત અને અનિશ્ચિત. આને આપણે અલગ નહીં ગણીએ, ભેગું જ ગણી લેશું. એટલે ક્યાંક તમને 5 પ્રકાર જોવા મળે તો ગભરાવાનું નહીં, કારણ કે આપણે અહીંયા સંખ્યા, નિશ્ચિત સંખ્યા, અનિશ્ચિત બેયને કેવું લઈ લીધું છે, ભેગું. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે પરિમાણ. પરિમાણ એટલે કે માત્રા, જથ્થો. પરિમાણ વાચક વિશેષણ. અને ત્યાર પછીનો છેલ્લો છે સાર્વનામિક. નામની અર્થમાં વપરાતા શબ્દને સર્વનામ કહે છે. એટલે કે એ સંજ્ઞા જે છે એમાં યહ વહ વે એવા શબ્દ પ્રયોગ થયેલા હશે. અત્યારે આપણે ફક્ત 2 જ પ્રકાર જોવાના છે, ગુણવાચક અને સંખ્યાવાચક. અહીંયા આપણે આ ઉદાહરણમાં જોયું કે પહેલું છે સાહસી, તો એ બાળકીનો ગુણ રહેલો છે, સુંદર છે એનો ગુણ છે. ત્યાર પછીનો અહીંયા આપણને નિશ્ચિત આપી દીધેલી છે સંખ્યા, 3 રનથી હરાયા અથવા તો વિકેટ લીધી, તો અહીંયા આપણને નિશ્ચિત સંખ્યા આપી દીધેલી છે. પણ અહીંયા નિશ્ચિત નથી આપ્યું, થોડા સા, કેટલું માપ એ આપણને જાણ કરાવેલી નથી, માટે આ જે પ્રકાર છે એ અનિશ્ચિત થશે, અનિશ્ચિત. ત્યાર પછીનો છેલ્લું છે સાર્વનામિક. સર્વનામ જે વપરાય એને સાર્વનામિક કહેવાય. અત્યારે આપણે 2 પ્રકાર જોઈએ છીએ. એમાં પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. गुणवाचक विशेषण एनु उदाहरण लईए तो हमारे देश में આપણે ઓફલાઈન થઈ ગયેલું છે એટલે બધાએ લખેલું હશે, તમારે ફક્ત ચોપડો સાથે રાખીને બેસવાનો છે અને સમજવાનું છે. हमारे देश में
ईमानदार लोग ज्यादा है। कौवे का रंग काला होता है। खरगोश का शरीर, खरगोश એટલે સસલું, मुलायम होता है। तो અહીંયા આપણે પહેલા सीखी गया कि प्रश्न करवानो कि हमारे देश में कैसे लोग ज्यादा हैं, तो ईमानदार लोग ज्यादा है। आ ईमानदार शब्द છે એ વ્યક્તિમાં રહેલો શું છે? ગુણ છે। જેમ કે હોશિયાર, ઠોઠ, ઈમાનદાર, ત્યાર પછી હસમુખા, એ સિવાય આપણે લઈએ તો સ્વસ્થ, મુલાયમ, કાલા, ગોરા, આકારની વાત કરીએ તો ત્રિપાઈ, ચાર ભુજાવાલા, લંબા, ચોડા, આ બધું શું છે? તો એ વસ્તુનો ગુણ છે। જેમ કે ત્રિકોણ છે તેને ત્રણ બાજુઓ હોય છે, એનો ગુણ છે। ત્રિકોણને ત્રણ જ બાજુ હોય, પણ ચોરસ હોય એને આપણે ત્રિકોણ ન કહી શકીએ, કારણ કે ત્રિકોણ છે એ હંમેશા આનો જ હોય, એનો ગુણ છે કે એને ત્રણ જ બાજુઓ હોય। ચોરસ છે તો એને ચાર જ બાજુ હોય, અને આપણે ત્રિકોણ ન કહી શકીએ, તો એનો ગુણ છે। તો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની અંદર એમાં રહેલા ગુણ, દોષ, આકાર, રંગ, रूप, એ સિવાય સ્પર્શ, અહીં આપણે खरगोश का शरीर कैसा होता है? मुलायम होता है। એ કેવી રીતે ખબર પડે? તો એને અડવાથી, એને સ્પર્શ કરવાથી, એટલે કે એને રહેલી સ્પર્શ દશા, અવદશા, એ સિવાય સ્થાન, જેમ કે आगरा ताजमहल दिल्ली में आया हुआ है, શું દર્શાવે છે? સ્થાન દર્શાવે છે। એ સિવાય देश, काल और स्वाद, गंध, જેમ કે गुलाब जामुन स्वाद में मीठे होते हैं, गुलाब जामुन मीठे होते हैं, એનો ગુણ છે। એ સિવાય દિશા નો જે બોધ કરાવે, જેમ કે હિમાલય ઉત્તર દિશા વહે, તો દિશાનો જે બોધ કરાવે છે, આ બધું આ એમાં જે તે વ્યક્તિ વસ્તુમાં રહેલા ગુણ છે, એને गुणवाचक विशेषण कहे छे। અહીંયા આપણે જોયું कौवे का रंग कैसा होता है? काला होता है, ये कौवे का गुण है, ईमानदार, काला, અને છેલ્લું છે खरगोश का शरीर मुलायम होता है। એને સ્પર્શ કરતા આપણને ખબર પડે કે આ વસ્તુ કેવી છે? અડતા મુલાયમ છે। તો વ્યક્તિ કે વસ્તુમાં રહેલા ગુણને ગુણવાચક વિશેષણ કહે છે। व्याख्या जो जिस शब्द में जिस शब्द से संज्ञा का गुण, दोष, आकार, रंग, रूप, स्पर्श, गंध, दशा, अवदशा, अवस्था, स्थान, देश, काल यानी कि समय, स्वाद, गंध આપણે પહેલા આવી ગયું, और दिशा
છોકરીનું નામ નથી હો, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ દિશા का बोध हो उसे गुणवाचक विशेषण कहते हैं। આટલા શબ્દનો સમાવેશ ગુણવાચકમાં થાય કયો કયો તો ગુણ એનામાં રહેલા સારા ગુણ दोष जैसे कि रमेश चोर है એ એનો ગુણ છે એ હવે એ ચોરી કરવાની વૃત્તિ છોડી શકે તેવું નથી માટે એનામાં રહેલો દોષ છે ગુણ दोष आकार रंग कोयल का रंग काला होता है એનો ગુણ છે रूप नेहा सुंदर स्त्री है એ એની સુંદરતા એનું રૂપ સ્પર્શ ગંધ દશા અવસ્થા સ્થાન એટલે કે જગ્યા देश એટલે કોઈ સ્થળનું નામ काल समय स्वाद मैं तुमने बात करी है गुलाब जामुन मीठे होते हैं नमक का स्वाद कैसा होता है तो नमकीन होता है गुजराती में આપણે કહીએ તો ખારું મીઠું કેવું લાગે છે સ્વાદે ખારું લાગે છે और दिशा उत्तर दक्षिण पूर्व पश्चिम અને ચારે ચાર ખૂણા આ બધા શબ્દનો જે બોધ કરાવે છે એવા શબ્દને ગુણવાચક વિશેષણ કહે છે આ તમારે સ્ક્રીનશોટ પાડી આપણી ફેરબુકની અંદર લખવાનું રહેશે ઓફલાઈન આપણે આ થઈ ગયેલું છે છતાં રફ બુકની અંદર બીજી વખત લખવાનું ક્યાંક કોઈ ઉદાહરણ ફેરવું હોય તો કામ આવે ચાલો બીજો પ્રકાર ભણીએ છીએ संख्यावाचक એમાં નિશ્ચિત અને અનિશ્ચિત બંને લઈ લઈએ છીએ ચાર ઉદાહરણ લઈએ બે ના બે तो प्रयाग में 3 नदियों का संगम है प्रयाग में 3 नदियों का संगम है તમને વિશેષણ ઓળખતા તો શીખવાડી દીધું છે કે પ્રશ્ન પૂછતા જવાબ મળે વિશેષણ કહેવાય પણ એ શબ્દનો પ્રકાર જે છે એ કયો કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ વિશેષણ તો ખબર પડી જશે કે પ્રશ્ન પૂછશો એટલે તરત જવાબ આવશે સામે કે આ શબ્દ પણ એ શબ્દને આ ચારમાંથી કઈ કેટેગરીમાં મૂકવો એ આપણે પાકું કરવાનું રહેશે બીજું જોઈએ गौरी तीसरी कक्षा में पढ़ती है गौरी तीसरी कक्षा में पढ़ती है ત્યાર પછીનું ઉદાહરણ છે कई लोग नर्मदा की परिक्रमा करते हैं कई लोग नर्मदा की परिक्रमा करते हैं मुझे थोड़ा पानी चाहिए मुझे थोड़ा पानी चाहिए હવે લોચા ક્યાં પડશે કે આ જે અનિશ્ચિત વાચક અને આ પરિબળ વાચક બંને પ્રકાર કેવા લાગશે સરખા પણ આપણને અહીંયા એટલે કે પરિમાણની અંદર આપણને કે ખાવા પીવાની વસ્તુનો ઉલ્લેખ કરેલો હશે જ્યારે આની અંદર ફક્ત ને ફક્ત માત્રા કે જથ્થો દર્શાવેલો એટલે અથવા તો ન ખબર હોય કે ભાઈ શું છે કોણ છે કેટલું છે એવું અહીંયા આપેલું હશે પહેલું ઉદાહરણ જોઈએ કે પ્રયાગ में 3 કમ્પ્લીટ નંબર આપેલા છે
સંખ્યા આપેલી છે એટલે કે નિશ્ચિત સંખ્યા આપેલી હોય એને નિશ્ચિત संख्यावाचक કહેવાય। બીજું गौरी तीसरी कक्षा में पढ़ती है तो આ પણ શું થયું नंबर થયો। ત્યાર પછી અહીંયા છે કે कई लोग नर्मदा की परिक्रमा करते हैं। नर्मदा की परिक्रमा किसने की कई लोगों ने। तो અહીંયા कई शब्द જે છે એ શું દર્શાવે છે તો કે કેટલા હતા એ ખબર નથી, માપ નથી ખબર। ઘણા માણસો જાય છે પણ એનું માપ નથી ખબર માટે આ જે છે એ ક્યાં આવશે અનિશ્ચયવાચક વિશેષણ। संख्यावाचकમાં निश्चित संख्यावाचक અને अनिश्चित संख्यावाचक। मुझे थोड़ा पानी चाहिए, थोड़ा कितना ये नहीं बोला है। एक ग्लास बोला होता तो निश्चित संख्यावाचक में जाता, यहाँ सिर्फ थोड़ा नाप नहीं दिया गया है तो जो पर्टिकुलर संख्या का बोध कराते हैं वो संख्यावाचक विशेषण। जो अनिश्चित संख्या का बोध कराते हैं जिसकी संख्या हमें मालूम नहीं है उसे अनिश्चयवाचक संख्यावाचक विशेषण कहते हैं। व्याख्या बेनी જોઈએ તો નિશ્ચિત સંખ્યાવાચકમાં આ ઉદાહરણ પહેલા તમે લખી લો અથવા તો સ્ક્રીનશોટ પાડી અને રાખી લો। વારાફરતી બેની વ્યાખ્યા જોઈએ આપણે। निश्चितनी જોઈએ तो जिस शब्द के वस्तु की निश्चित संख्या का बोध हो आनी व्याख्या જોઈએ। जिस शब्द के जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध हो उसे निश्चित संख्यावाचक विशेषण कहते हैं। હવે આની અંદર કેવા શબ્દ આપણને જોવા મળે તો એની અંદર થશે જેમ કે 1 2 3 એવી રીતે સંખ્યા। બીજું પહેલા दूसरा तीसरा। આવું હોય તો એ પણ નિશ્ચિત સંખ્યાવાચક છે। પછી પૂર્ણાંક કે અપૂર્ણાંક એ પણ સંખ્યાવાચક છે। પૂર્ણાંક અપૂર્ણાંક એ સિવાય ક્રમવાચક એ અહીંયા આપણે લીધું પહેલા दूसरा तीसरा। પછી આવૃત્તિ आवृत्तिवाचक છે એ પણ સંખ્યાવાચકમાં આવશે। અને બીજું છે સમૂહ જેમ કે सप्तर्षि तारा जो त्रिशूल ऐसे समूह दर्शाने वाले शब्दों को भी संख्यावाचक शब्द कहते हैं। ત્યાર પછીનું અનિશ્ચિત સંખ્યાવાચકનું આપણે જોઈએ। આમાં આપણે જોયું પહેલું બીજું ત્રીજું એવી રીતે આપેલું હોય પહેલા दूसरा तीसरा प्रथम द्वितीय એવું આપેલું હોય તો એ બધું જ ક્યાં આવશે નિશ્ચિત સંખ્યામાં। હવે અનિશ્ચિત સંખ્યાની અંદર जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध न हो उसे अनिश्चयवाचक संख्या विशेष अनिश्चयवाचक विशेषण कहते हैं। હવે એની અંદર કેવા શબ્દ આવશે તો કઈ कुछ
ત્યાર પછીનું છે જ્યાદા, कितना, यह मात्रा नहीं दी गई हुई है, थोड़ा, बहुत, अधिक, ऐसी अनिश्चयवाचक संख्या जिसका बोध हमें न हो। कई, कुछ, ज्यादा, थोड़ा, बहुत, अधिक ऐसा शब्द का प्रयोग किया हुआ हो वह अनिश्चयवाचक संख्या वाचक विशेषण में आता है। यानी कि संख्यावाचक के दो प्रकार, निश्चित और अनिश्चित। निश्चित में पर्टिकुलर संख्या दी गई हुई है, अनिश्चित में कई, कुछ, ज्यादा, थोड़ा, बहुत ऐसे शब्द प्रयुक्त किए गए हैं। तो यहाँ पर आज हम दो ही प्रकार लेंगे, परिमाणवाचक और सार्वनामिक नेक्स्ट पीरियड में हम लेंगे। अब बारी है कंटेंट की। तो चैप्टर नंबर 5 धरती की शान। આપણે આ ઓફલાઈન થઈ ગયેલું છે, એની અંદર આપણે એક વાક્ય, વિકલ્પ એવું બધું લખી લીધેલું છે ઓફલાઈન। હવે અત્યારે આપણે મોટા બે પ્રશ્નની ચર્ચા કરીએ છીએ। પહેલું, મનુષ્ય क्या क्या कर सकता है। क्या क्या आज क्वेश्चन તમારે હોમવર્કમાં લખવાના રહેશે। એટલે એવું બહારનું ન નીકળે કે ભાઈ મારી પાસે નહોતું કે નથી, એટલા માટે બોર્ડમાં લખાવીને સમજાવું છું કે એવી ગણતરી છે કે 4-5 પીરિયડ ચાલે તો એક નાનકડી એવી ટેસ્ટ લઈએ, એટલે એવું મગજની અંદર બિલકુલ ન રાખતા કે આ ફક્ત ને ફક્ત અમે વિડિયો જોઈ લેશું એટલે ચાલશે ના। આના ઉપરથી તમારી ટેસ્ટ લેવાની છે, એટલે રોજે રોજ જે કાંઈ ભણાવવામાં આવે એ रोजे रोज पाकू करवानू रहेशे। तो मनुष्य क्या क्या कर सकता है। मनुष्य पहाड़ों को तोड़ सकता है। मनुष्य पहाड़ों को तोड़ सकता है। नदी के बहाव को मोड़ सकता है। नदी के बहाव को આપણે વાત થઈ હતી ને સિંધુ સંસ્કૃતિની કે ભાઈ આપણું જે પાણી છે પાકિસ્તાન વાળા આપણા પાણી ઉપર જ નભે છે। જો આપણી પાસે હવે તો આ ટેકનિક ઘણી બધી આગળ વધી ગઈ છે, સારા સારા એન્જિનિયરો છે આપણી પાસે, તો આપણે ધારીએ તે મનુષ્ય જે ઈચ્છે તે બધું જ કરી શકે છે। એ પહાડોને તોડી પણ શકે છે, નદીઓનું મુખ એટલે કે એનો જે પ્રવાહ છે એના પ્રવાહને આખો ફેરવી શકે છે। એનું ઉત્તમ ઉદાહરણ છે આપણી નર્મદા, જે હવે ગામો ગામ સુધી પહોંચી ગઈ છે ને એનું પાણી છેક કચ્છ સુધી બધાને ખેતી કરવા માટે કામ આવે છે। तो नदी के बहाव को मोड़ सकता है, मिट्टी से अमृत को निचोड़ सकता है। मिट्टी से अमृत निचोड़ सकता है। अमृत निचोड़ना यानी कि बंजर जमीन में भी मनुष्य में इतनी ताकत है वो वहां पर खेती करके अच्छा अनाज उगा सकता है। यानी कि मिट्टी से अमृत निचोड़ सकता है। वह धरती और आकाश को एक कर सकता है। वह धरती और आकाश આપણે બધા જ જાણીએ છીએ ચંદ્ર ઉપર હવે તો ફ્લોટિંગ થઈ ગયું છે, એ સિવાય મંગળ ઉપર પણ જીવન શોધે છે વૈજ્ઞાનિકો, અને હાલતા આપણા યાન એ અંતરિક્ષની અંદર મોકલવામાં આવે છે, ત્યાં લોકો જાય છે, રહે છે। એટલે હવે પહેલા જેટલું અઘરું નથી રહ્યું કે ભાઈ આકાશ ધરતી ઉપરથી આકાશમાં જવું અઘરું ના, અત્યારે સ્પેસ દ્વારા વધી
7 કે 8 દિવસની અંદર આપણે ત્યાં પહોંચી શકીએ છીએ. એટલે મનુષ્યના અથાગ પ્રયત્ન દ્વારા આજે ધરતી અને આકાશ કેવું છે, એક છે. સેટેલાઇટ દ્વારા આપણને ત્યાં અંતરિક્ષમાં રહેલા તમામ ન્યૂઝ આપણને મળે છે, આપણે એને નિહાળી શકીએ છીએ. આવનાર તોફાનોની આપણને અગાઉથી ખબર પડી જાય છે. તો માટે મનુષ્ય જે છે એ ધરતી અને આકાશને કેવું કરી દીધું છે, એક કરી દીધું છે. इस प्रकार मनुष्य असंभव लगने वाले सभी काम को संभव कर सकता है. કશું જ મનુષ્ય માટે અશક્ય નથી, તે બધું જ કરી શકે છે. કારણ કે અત્યારે આધુનિક સમય, આધુનિક ટેકનોલોજી અને 21મી સદીની બુદ્ધિ એ બધું ભેગું કરીએ એટલે આજના જમાનામાં મનુષ્ય માટે કાંઈ પણ અસંભવ કે અશક્ય રહ્યું નથી. ત્યાર પછીનો આપણો બીજો પ્રશ્ન છે कि मनुष्य युग का आह्वान कैसे कर सकता है. मनुष्य युग का आह्वान कैसे कर सकता है. નવા યુગનું નિર્માણ મનુષ્ય કઈ રીતે કરી શકે છે, તો એનો જવાબ જોઈએ આપણે. મનુષ્ય की वाणी में बड़ी शक्ति है, बड़ी ताकत है. मनुष्य की वाणी में बड़ी ताकत है. वाणी के बल पर वह लोगों को प्रभावित कर सकता है, वह लोगों के विचार बदल सकता है, वह लोगों के विचार बदल सकता है. इस प्रकार वाणी के प्रभाव से मनुष्य युग का आह्वान कर सकता है. આપણે બધા જાણીએ છીએ કે દરેક પ્રાણીમાં મનુષ્ય એક એવું પ્રાણી છે કે જેને જીભ બોલવાની શક્તિ આપેલી છે, વિચારવાની શક્તિ આપેલી છે, કે એને પોતે વિચારેલું એ વ્યક્ત કરી શકે છે. માટે મનુષ્ય જે છે એ નવા યુગનું આહ્વાન કરી શકે છે. માનો કે તમે કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ છો, કોઈ કાર ખરીદવા માટે જાઓ છો, ત્યાં તમને ઓલો સેલ્સમેન જોવા મળે છે, એની છટા જોવો તમે. તમારે 5 લાખની ગાડી લેવાની અને તમે 7 લાખની 8 લાખની ગાડી લઈને આવો છો, તો એ એનામાં રહેલી, એની જીભમાં રહેલી તાકાત છે કે તમારો નિર્ણય પણ ફેરવી શકે છે. એવી જ રીતે મનુષ્ય की वाणी में बड़ी ताकत है, वो वाणी के बल पर लोगों को प्रभावित कर सकता है, वह लोगों के विचार को बदल सकता है. એટલે કે જૂની અંધશ્રદ્ધાઓ આ તે હવે કઈ એ લાગુ પડતું નથી. નવા યુગના નિર્માણમાં જે કંઈ શક્ય હશે એ મનુષ્ય પોતાની તર્ક શક્તિ દ્વારા કરવાનો પ્રયત્ન કરશે. માટે આવી રીતે મનુષ્ય યુગ કા આહ્વાન કર सकता है. આ થયા બે પ્રશ્નની વાત. નાના પ્રશ્ન આપણે મેં કીધું એમ ઓફલાઈન લખી લીધેલા છે, એમાંથી વાંચજો. એ સિવાય મોટા પ્રશ્નની બે ચર્ચા કરી, બે વિશેષણના પ્રકાર જોયા. નેક્સ્ટ પીરિયડમાં કંઈક નવા રિવિઝન સાથે મળીએ છીએ. ત્યાં સુધી રજા આપો. જય ભારત.